સાહેબ આંબેડકર સન્માન અભિયાન કોંગ્રેસનો પ્રહાર સામે આવ્યો છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ સામે પ્રહાર કર્યા છે। ભાજપને લાંબા સમય બાદ બંધારણ યાદ તો આવ્યું તેવું નિવેદન કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું। તેમણે કહ્યું કે ભાજપ બંધારણ મુજબ શાસન ચલાવવા માંગે છે તેનો ખુલાસો કરે। કોંગ્રેસ સમગ્ર દેશમાં બંધારણ બચાવવા આંદોલન કરી રહી છે। કોંગ્રેસ પક્ષ આંબેડકરના સિદ્ધાંતો મુજબ બંધારણ બચાવવા અડગ છે। ભાજપ બંધારણના નામે રાજકારણ કરવા માંગે છે। ના છૂટકે એમને સંવિધાન યાદ આવ્યું છે। સંવિધાનના એક પણ સિદ્ધાંતોનું પાલન નહીં કર્યું, સંવિધાન પ્રમાણે છડેચોક ઉલ્લંઘન કર્યું। પણ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા, જન નેતા, લોકસભામાં પ્રતિપક્ષના નેતા સન્માનીય રાહુલજી અને સમગ્ર કોંગ્રેસ પક્ષ બાબા સાહેબના સિદ્ધાંતો પર સંવિધાન બચાવવા માટે અડીખમ યોદ્ધાની જેમ એક એક કોંગ્રેસ જન આ દિશામાં કામ કર્યું અને એના કારણે જ ભાજપાને પોતાને અચાનક યાદ આવ્યું છે કે સંવિધાનની વાત કરવી પડશે, લોકોને ભ્રમ પેદા કરવા માટે પણ સંવિધાનની વાત કરવી પડશે। ત્યારે હું આપના માધ્યમથી ભાજપાને પૂછવા માંગુ છું, પહેલા એ તો જણાવો કે સંવિધાન મુજબ તમે આ દેશમાં શાસન ચલાવવા માંગો છો કે